सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। सर्वों दीपगनाथ भैरवाय नमः। सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि। હવે બધી જ માતાજીઓ અને માતાજીઓ બધી પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે. જ્યાં આપ બિરાજતા હતા ત્યાં બિરાજમાન થાવ. બધી જ માતાજીઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. પ્રભાબેન, કસ્તુરીબેન, મયાબા, રમાદેવી સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. તો આપણે છે ને એક થોડી બાકી છે, વિધિ બાકી છે. સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. કૌશિકભાઈ અને ગિરીશ ગોરી એ બે જણા મંચ ઉપર રહેશે. હવે હું શું કહેતો હતો કે આ હંમેશા આપણે જેમ કથાનું આયોજન કરીએ છીએ એ રીતે જ આપણું આયોજન કરેલું છે. પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો. હા, રમાદેવી, આપણે શું નામ, મૃદુલાદેવી, આપને જો હું આ ત્યાં સોફામાં બેસવું હોય તો બેસો. રમાદેવીની બાજુમાં એમને જગ્યા આપો. માસી, એમને જગ્યા કરી આપ, જવા દે. હા, મૃદુલાદેવીની બાજુમાં રમાદેવી આસન ગ્રહણ કરો. હવે હું શું કહેતો હતો ભાઈજી કે આપને ખ્યાલ છે એમ આપ સૌ જાણો છો તુલસીભાઈ પઠાઈભાઈ ઓફિસમાં ગયા લાગે છે. હે, ઓફિસમાં ગયા, કામ હશે, ભલે ગયા છે. તો આ વખતની જે કથા છે ને ભાઈજી, એ મને તો પાછળથી ખ્યાલ આવો. આમ તો પૂજ્ય માતાજી યશોદા માટેની હતી આ કથા, પણ પછી જ્યારે મેં વાંચ્યું મોબાઈલમાં તો મને ખબર પડી કે આ મારા પૂજ્ય માતાજી રાધામાની સ્મૃતિમાં કથાને બદલાવી દેવામાં આવી છે. તો હવે એમની પાસેથી વેદાંત ભણ્યો હતો, યશોદામા પાસેથી, બહુ કટ્ટર વેદાંતી. શું પ્રક્રિયાનું એમને જ્ઞાન. આજે લેડીઝમાં આવું જ્ઞાન બહુ મુશ્કેલ છે. એવા ધાકડ હતા વેદાંતી. હું એમની પાસેથી ભણ્યો છું, ગુરુજી પાસેથી ભણ્યો છું. મારી પછી કોઈ વેદાંતમાં પ્રક્રિયામાં ધાકડ હોય તો આ ચલતી ફિરતી પુસ્તક નીચે બેઠી છે માતાજી મયાબા. ક્યારેક વેદાંત કોઈ ખાસ પ્રક્રિયા આવે તો હું એમને ફોનથી સલાહ લઈ લઉં છું, કારણ કે મારી ઉંમર થઈ મને યાદ ન રહે. પણ એ પુસ્તક મેં આજ્ઞા કરી હતી કે જીવો ત્યાં સુધી રોજ વાંચજો, બુદ્ધિ ચાલે ત્યાં સુધી. એટલે નિયમિત વાંચે છે. કયા પાનાઓ પર કઈ વાત છે એ બધું એમને ખબર છે. પ્રક્રિયાની બાબતમાં મહારાજીનો ચીલો બચુ ભગતના સથવારે મેં ચલાવ્યો અને મને બહુ ચિંતા થતી કે આ ચીલો કોણ ચલાવશે, તો એમણે ચલાવ્યો. મેં બધાને ભણાવ્યા હતા પણ પ્રક્રિયાઓ બધા ભૂલી ગયા છે. મને બધાની ખબર છે, વાતોથી ખબર પડી જાય ને કોને જાત છે. એમણે ચલાવ્યો ને પછી મને એમ થતું કે એમની પાછળ કોણ ચલાવશે, તો એમણે પોતાની એક નાની બેન છે કૈલાસબા, શું નામ, એને પૂરેપૂરી 700 શ્લોક ગીતાજીના કંઠસ્થ કરાવ્યા. સાધક સંજીવને નિયમિત વાંચે છે અને વેદાંત માર્ગદર્શિની એને પૂરી ભણાવે છે. પછી મને એમ હતું કે આ હું મારી પાછળ આ આશ્રમ માટે તો હું અત્યારે કોશિશમાં છું કે ભાઈજી ભણે, કોશિશ પૂરી ચાલી છે. વેદાંત છે ને મગજનું દહીં કરે એવો છે, એટલે થાકી જાય, એક ઉંમર જોઈએ છે એના માટે. તો ભાઈજીને જરા કઠિન જશે મને ખબર છે, કારણ કે હું પોતે જ ભૂલતો થઈ ગયો છું. હવે ગીતાજીના 700 શ્લોક મને બી કંઠસ્થ હતા અને હું ત્યારે ગોલ્ડ મેડલ આપતો હતો કોઈ કરે તો હજી છે 2-3 જણા. પછી એમણે ગોલ્ડ મેડલની મને ના પાડી દીધી, પણ છે રોજ 700 શ્લોકના ગીતાજીના પાઠ કરે છે. 700 શ્લોકના રોજ એ લોકો કરે છે, બરાબર. શ્યામદાસજી બી કર્યું હતું, એમને મેં પૂછ્યું હતું કે એમને ભૂલાઈ ગયું છે. પણ વેદાંતની પ્રક્રિયામાં બચુ ભગત પછી માતાજી છે અને એ જાળવી રાખજો, અહંકાર કરતા નહીં. એટલે તમે નીચે બેઠા છો એ હું રાજી થયો, કારણ કે સીટ પછી ક્યારેક
ઓલું કરી નાખે ને એટલે એમ જ રહેવાનું આપણને, બીજું કંઈ ફેરફાર કરતા નહીં. તો માતાજીની સ્મૃતિ નાખી દીધી છે માતાજી રાધામાં. એમનો પરિવાર દાદા બહુ મોટો છે, બહુ મોટો પરિવાર છે આ લોકોનો. તો લગભગ જે દિવંગત આત્માઓ છે, આત્માઓ નહીં, જીવાત્મા, આત્મા તો દિવંગત થાય નહીં, પણ જીવાત્મા જરૂર દિવંગત થાય છે અજ્ઞાનના કારણે. જ્ઞાન દૂર થાય ભાગવત જેવા શાસ્ત્રનું શ્રવણ કરવાથી, તો પછી દિવંગત ન કહેવાય, એ પછી આત્મા જ કહેવાય. પણ હવે એ બધા મને લાગે છે કે એમ નહોતું, એટલે હું આવો શબ્દ બોલ્યો છું. એ દિવંગત જીવાત્માઓની લગભગ મેં રાત્રે જોઈ લીધું તો પોથીઓ હતી. પછી રાતના એક બાળક આવ્યો સામે કે મારી પોથી નથી. પછી ખબર પડી કે એક કસ્તુરીબાઈનો દીકરો હતો, એનું નામ હતું ભાવેશ. એ નાનો કચ્છી આશ્રમમાં હતો, મને થોડું યાદ છે. હા, તો એ આવ્યો રાતના, મારી પોથી નથી. તો તરત અમે સુધારો કરીને એ પોથી રાખી દીધી. ચાલો, બહુ સારું થયું. આપ વ્યાસપીઠે બિરાજમાન છો, આપની પોતાની પુનાઈ છે, આપ સૌની ખૂબ ભાવનાઓ છે. જેથી હવે આ મંગલાચરણી સમજીને હે દાદા ભીવ કરી નાખો, આ મંગલાચરણ ભીવ કરી દઉં. એટલે આ શું કહેવાય, કથાની પહેલાં શું કરવાનું હોય? આશીર્વચન. આ આશીર્વચન સમજી લેજો તમે. હવે આ કે અહીંયા બાકી છે કંઈ, અહીંયા કંઈ બાકી છે કરવાનું નથી, થઈ ગયું આજે. ચલો, વગર ઉદ્ઘોષણાએ હા 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 ભલે ભલે બોલાવી ગયો મને. વેદાંતની જવાબદારી બહુ મોટી નાખી દીધી મેં, પણ મૂંઝાઈએ ત્યારે અમને પૂછી લઈએ. આપણામાં સ્વામી કૃષ્ણાનંદ તીર્થ, મહાત્મા તીર્થજીના શિષ્ય કૃષ્ણાનંદજી મહારાજ, હું ક્યારેક એમને મારા પ્રશ્નો રજૂ કરતો વલાદ જઈને. મહારાજી બ્રહ્મલીન થઈ ગયા એટલે મને મુશ્કેલીઓ થતી, પણ હવે જ્યારે બી મને વેદાંત સંબંધી કોઈ પ્રશ્ન ઊભો થાય છે તો મયાબા પાસે જાઉં છું. હમણાં મેં એક દી પૂછ્યું હતું, આધાર અને અધિષ્ઠાન મેં ગડબડ કરી હતી, તમે મને સુધરાવી દીધું, આપ આને વાંચી લેજો. મેં વાંચી લીધું. બહુ ચલતી ફિરતી વેદાંત માણસની એ મૂર્તિ છે. અને આ ટ્રસ્ટીઓ સાથે મારી મિટિંગ થતી હોય છે કે ભાઈ આપણે આ વખતે કથા કરીએ. પહેલાં તો અવઢવ બહુ હતી કથા કરવી કે ન કરવી. ગવર્મેન્ટના રૂલ્સ બદલાતા હતા કોરોનાના કારણે. ને હવે હું પોતે બી થોડા આવા મોટા કાર્યક્રમથી થાક અનુભવું છું, તો હું ક્યારે હા પાડતો ના પાડતો. પછી એક દિવસ મેં પઠાઈભાઈનો ચહેરો જોયો તો થોડો ચહેરો મને ઉતરેલો લાગ્યો. મેં તો આમાં જે કેમ એ એકદમ ઢીલા ઢાલા, તો પણ સમજી ગયો કે કથાની મેં હા નથી પાડી એટલે એ મૂંઝાય છે. તરત મેં તેમને જઈને કીધું કે ચલો મંદિરવાળાને વાત કરી. મંદિરવાળાએ મને કીધું તારી મરજી હોય એમ કર, તું કહીશ કે નથી કરવી તો હું એમાં રાજી છું, તું કહીશ કે કરવી છે તો હું રાજી છું, તું કહીશ કરવી છે તો હું આશીર્વાદ આપીશ, અને તું થાકતો હોય તો તારી મરજી, હું નથી થાકવાનો. મેં તું કેમ નહીં થાકો? કે હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, હું ક્યાંથી થાકવાનો હતો. ઇન ચરણંતે પ્રગટી ગંગા, એક આપણે આવી હશે ચોપાઈ આપણા મોબાઈલમાં. આ ચાલતી પદયાત્રામાં મને નીંદરમાં આવી હતી, તો ઉઠીને તરત મેં લખી નાખી ને મોબાઈલ બોલતી નહીં. અને એની વિડીયો બી છે, આપણી પાસે આવ્યો હશે. ઇન ચરણંતે પ્રગટી ગંગા, હિમાલય છે, મહારાજી ઊભા છે, બે પગમાંથી ગંગાજી પ્રગટી છે, આ બાજુ હું છું, ને હું કહું છું ઇન ચરણંતે પ્રગટી ગંગા સતચિત આનંદ અંગ પ્રત્યંગા. અંગ તો કોઈ સમજ્યા, પ્રત્યંગ શું સમજવું? આ હાથ છે ને મારો અંગ છે શરીરનું, અને આંગળીઓ છે ને એ પ્રત્યંગ છે. પ્રત્યંગ, આ આંગળીઓ એ પ્રત્યંગ, અંગ પ્રત્યંગા, અંગો અને પ્રત્યંગો. આખું શરીર અંગ છે, પણ એને પ્રત્યંગમાં પછી આંખો બી આવે. ઇન ચરણંતે પ્રગટી ગંગા સતચિત આનંદ અંગ પ્રત્યંગા. પછી ધાનેરાની આજુબાજુમાં મેં પહોંચ્યા હતા, રાજસ્થાનની કંઈક બોર્ડર છે. એક મંદિરમાં હું સૂતો હતો, તો મને તરત થોડું ફેરફાર કરીને કીધું હવે કંઈ બી પ્રારંભ કર તો આ કરજે. વાલરામ મધુ મંગલ નામા, હવે પાછળ ફેરફાર. ચાલીસામાં તો જેમ કરો છો એમ કરજો, પણ આ બીજી વ્યવસ્થા ગોઠવી, એમ જ કરીએ છીએ. વાલરામ મધુ મંગલ નામા
સુમિરિત હોત સુખદ શુભ કામ. સુખદ કામ કાજ, આપણા કામકાજ અથવા જે કામનાઓ, આપણી ઈચ્છાઓ, એ બધી સુખદ થઈ જાય અને એ શુભકારક થઈ જાય. નહીં તો કામનાઓ તો માણસને ફસાવે, બંધનમાં નાખે, વારે વારે જન્મ અને મૃત્યુ થાય. પણ નહીં, વાલરામ મધુ મંગલ નામા, વાલરામ બોલી એ મધુમંગલ નામ છે, મીઠું છે, મંગલકારક છે. નામ બોલીને કંઈ બી કરશો પ્રારંભ તો સુમિરત હોત સદ શુભ કામ, એ સુખ દેવાવાળા, અને એ બધું શુભ કામ થશે. કામનાઓ બધી શુભ થઈ જશે, કામો બધા જેટલા કામકાજ એ બધા શુભ થઈ જશે. શુભ થઈ જશે પાછું આપણે સુખ આપવાવાળા થશે. આપણે આજે આ જ કરીએ છીએ. હવે આ કથા છે ને એ સુખદ છે ને શુભ છે. દાદા મને તો કંઈ ખબર નહીં, એમને કેમ રાતના 10-12 વાગે સૂજી આવે, પેલો છોકરો રહી જાય છે. છોકરાએ એમને કીધું કે મારી પોથી નથી, તરત એમણે મને કીધું દાદા પોથી નથી છોકરાને, જોઈ કહે છે. તો કેટલા બધા જાગૃત છે. આ કથા એકનું બી કામ બની ગયું તો કથા તો કરીને ભાઈ આપની મહેનત સફળ થઈ. આયોજકો છે, ટ્રસ્ટ છે, બધા શુભકામના આપે, બધું સફળ થયું. માત્ર એક પણ કોઈ જીવનું કામ બને છે તો. એકવાર મેં મહારાજની સામે સરસભાઈ દલીલ કરી હતી. દલીલ આપ સાંભળજો, આપના માટે આપને ગમી જશે. ત્યારે કોઈ એક કથા થઈ હતી ડોંગરેજી બાપાની નારાયણ સરોવરમાં. વરસાદ નહોતો પડ્યો અને પછી વરસાદ આવ્યો, એ અડી ગયા કે એમાં જ હું સંધ્યા કરીને પછી જ કથા ચાલુ કરીશ. અડી ગયા તો નારાયણ સરોવર ખાલી. એ ઓટલે બેસી ગયા, ઓલું ત્રિકમરાજીનું ઓટલું બેસી ગયા. હું સંધ્યા તો જ કરીશ કે આ તળાવમાં પાણી આવે, કથા આવે. આ અટક્યું પણ સાહેબ વરસાદ આવ્યો ને નારાયણ સરોવરમાં પાણી આવ્યું. ડોંગરીજીમાં જે સંધ્યા કરી, પઠાઈભાઈને ખબર છે આ બ્રાહ્મણની તાકાત, એની સંધ્યાની તાકાત, અને એમાં સંધ્યા કરી. તાકાત તો છે ને કથાની. તો મહારાજીને મેં કીધું કે ભાઈ આમ હું સાંભળું છું કે શ્રીમદ ભાગવત છે ને એ મુક્તિ આપે છે, પણ નિયમ તો એવો છે કે મહાવાક્યના ઉપદેશ વગર મયાબા તત્વમસી મહાવાક્યનું શોધન ન થાય ત્યાં સુધી મોક્ષ કેમ? ભાઈ આ પ્રશ્ન આપના મિત્ર છે તદરૂપાનંદજી મહારાજ, સ્વામી તદરૂપાનંદજી, કચ્છી આશ્રમમાં સફેદ કપડામાં પહેલાં અહીંયા રહેતા હતા. પહેલાં મહારાજીના વખતમાં, પછી તો હવે આશ્રમ મોટું થઈ ગયું, મનન આશ્રમ. તો એ આવ્યા સાધના કુટી રહી, એમને ખબર પડી કે હું અહીંયા છું. તો મને કહે કંઈ પ્રશ્ન પૂછ્યો તો 2 શબ્દ બોલીશ. મેં તો મુક્તિ બ્રહ્મલોકમાં બ્રહ્માજીની સાથે મુક્તિ થાય છે. જ્યારે બ્રહ્મલોકનું કામ પૂરું થાય, બ્રહ્માજીની મુક્તિની સાથે કોઈ પણ જીવ જ્ઞાની હોય અજ્ઞાની હોય બધાની મુક્તિ થાય છે. આ વાત સાથે આપ સહેમત છો? મને કહે બિલકુલ નહીં. મને ખબર હતી કે એમ જ બોલશે, ખબર હતી, જાણી કરીને મેં એ પગ રાખ્યો હતો અહીંયા. તો મેં તો પછી આ શાસ્ત્ર ખોટું નહીં પડે? મને કે નહીં, એ શાસ્ત્ર બી સાચું પડશે. મને કેમ? એ બ્રહ્મલોકમાં બ્રહ્માજી જેટલા જીવો હશે એ બધાને એ મહાવાક્ય શોધનનો ઉપદેશ કરી દેશે. મોક્ષ પાકું? મેં તો એનો અર્થ તો એ થયું કે જ્ઞાન વગર મુક્તિ નથી, એ તો નક્કી થયું ને. એ તો નક્કી જ છે. તમે એને બીજી બાબતે તોલી ના શકો ભાઈ, બીજી વાત નહીં કાઢતા. આ તો થશે, આના વગર થશે જ નહીં. છાંદોક્ય ઉપનિષદમાં 9 વખત ઉપદેશ છે, વારે વારે. એના પિતા જ શ્વેતકેતુને 9 વખત એનો ઉપદેશ આપવો પડ્યો. ઉત્તમ અધિકારી નહોતો, જિદ્દી હતો ને બાપની સામે આંખ કાઢતો હતો. નહીં તો 1 વખતમાં જ થઈ જાય, પણ 9 વખતનો ઉપદેશ દેવો પડ્યો. એટલે મેં કીધું કે તો મહારાજે ત્યારે મને એક વાત કરી હતી કે નહીં હરિદાસ, ભાગવત બરાબર સાંભળે તો એનો મોક્ષ થઈ જાય. મને એક દાખલો આપ્યો, એક છે બતાવું તને. એ બતાવ્યો મને, મોક્ષ થાય. તો મેં તો આ સિદ્ધાંત નહીં માર્યો જાય જે તદરૂપાની જે કીધું કે ના, ગીતાજીમાં અને ભાગવતજીમાં ઠેક ઠેકાણે મહાવાક્યો આવે છે. ગીતાજીમાં છે હૃદય સેર્જુન તિષ્ઠતી બ્રાહ્મયન સર્વભૂતાની, આ મહાવાક્ય છે. આગળનો હિસ્સો જે હું બોલો ને 8 અક્ષર, હૃદય સેર્જુન તિષ્ઠતી 8 અક્ષર છે. એમાં મહાવાક્ય છુપાયેલો છે. માતાજી સમજી ગયા તમે? તમારો અભ્યાસ છે એટલે તમને સામે જોઈને કહું છું. તો કે ગીતાજી બી થાય,
તો ભાગવતજીમાં તો ઠેક ઠેકાણે છે એકાદશ સ્કંદમાં ભર્યો જ પડ્યો છે મહાવાક્યોથી. અવાંતર વાક્ય ને મહાવાક્યો 4 જ છે, અવાંતર વાક્યો ઘણા છે. તો કે એમાં તો ઠીક ઠેકાણે છે. ઓકે, ત્યારથી હું માનતો થઈ ગયો કે માત્ર જે કોઈ પિતૃ હોય કે મૃત્યુ બાબતમાં ગડબડ થઈ હોય તો ભાગવતજી એને પિતૃલોક કે પ્રેત આદિ યોનિઓમાંથી મુક્ત કરી પાછો એને મનુષ્ય બનાવે, પાછો એ સાધના કરીને આગળ જઈને મોક્ષને પ્રાપ્ત કરે. આવી મારી ધારણા મારા ગુરુજી બદલાવી દીધી ભગવાન વાલામે કે નહીં, કે આ સાંભળે ને તરત અહીંયા જ એને મોક્ષ થઈ જાય. એને સાલો કે સામીપ્ય સાયુજ્ય આદિ મુક્તિ નહીં, સદ્ય મુક્તિ, માત્ર ને માત્ર કેવલ મુક્તિ પણ આ શ્રીમદ ભાગવત કચ્છી આશ્રમમાં આપી શકે છે. જીવતાને પણ અને કોઈ બીજી ગતિને પ્રાપ્ત થયો હોય તો પણ. આમાં હું અસત્ય જરા પણ બોલતો નથી, જે મને કીધું છે તે હું આપને સંભળાવું છું. શ્રીમદ ભાગવતજીની આટલી બધી તાકાત છે. મેં ઓલા છોકરા માટે આ વાત કરી. હવે એને જે ગતિ આપશે પણ જે ગતિ છે એમાંથી બદલાવી નાખશે એને સારે માર્ગે ચડાવી દેશે. પણ ઉત્તમ અધિકારી કોઈ હોય, ધંધુકારી જેવો, તરસ્યો, ભૂખ્યો, પ્યાસ્યો, કંટાળી ગયેલો હતો, એ જો એને થઈ શકે છે તો એને બી તો મુક્તિ સરસ આપી છે. એમ લખ્યું છે કે એ ભગવાન નારાયણનું રૂપ ધારણ કરીને આવ્યો, છતાં એ મુક્તિ કહેવાય સારૂપ્ય. પછી એને વૈકુંઠમાં મોકલી દે તો એ સાલોક્ય થઈ જાય, અને શંખ ચક્રને આતે હોય તો એ સાયુજ્ય થઈ જાય. મુક્તિના 4-5 પ્રકારો છે. પણ શ્રીમદ ભાગવતજીની તાકાત એ છે કે એ કેવલ મુક્તિ પણ આપી શકે છે. અને એનું પ્રમાણ બીજું કોઈ નહીં, માત્ર ને માત્ર રાજા પરીક્ષિતને જે વેદાંતના મહાવાક્યથી મુક્તિ મળે છે એવી જ જીવન મુક્તિ પહેલે જ દિવસે થઈ ગઈ છે રાજા જનકની. અને 6 દિવસ તો બીજા ટાઈમ પાસ માટેના છે કે જે પછી છેલ્લે એમને વિદ્ય મુક્તિની બી પ્રાપ્તિ થઈ છે. કારણ કે માના ગર્ભમાં એણે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા. પછી છેલ્લે એ જ કૃષ્ણની કથા સુખદેવજી મહારાજે સંભળાવી. એમાં કોઈ સંશય નથી. શ્રીમદ ભાગવત બરાબર સાંભળવામાં આવે તો કેવલ મુક્તિ બી આપે છે. આ બધી ઘટનાઓ ઘટી અને પૂજ્ય માતાજીનું નામ આવ્યું. તો હવે હંમેશા છે ને કૈલાસ મહારાજ ઓધવ કુટીરમાં એક કલશ સ્થાપન કરીને એ પાઠ પૂરું કરે, બહુ નિયમો પૂરા જાળવે. મેં એમને આ વખતે કંઈ કીધું નહીં. મેં છોકરાને પૂછ્યું, મેં કૈલાસ મહારાજ શું કરે છે કે કાલે મારી પાસેથી બધી વ્યવસ્થા કરાવી છે મહારાજ. એ શું કરે, 7 દિવસ ભાગવતમાં છે ને પછી પાછળના 2 દિવસમાં નવરાત્રને હિસાબે પૂરું રામાયણ કરે. 2 દિવસમાં લાગ્યા જ પડ્યા હોય, 18 કલાક બેસી જાય, એ કરે પણ પૂરું. તો આ વખતે મેં તો પછી શું કર્યું છે એમણે મૂંઝ્યો અને કે જિગ્નેશ આપણે કલશ હું દર વખતે રાખું છું, આ વખતે રાખું. તો તેને ઉસ્તાદી કરી. એ કહી તો તમે જાણો ભાઈ, હવે હું તો બાળક હવે. અચ્છા તો હું કાંઈ બોલ્યો જ નહીં. મતલબ કૈલાસ મહારાજને મારા માતાજીની બાબતમાં કોઈ પણ શંકા નથી કે જેના માટે કલશ રાખવો પડે. નહીં તો એ બહુ ચોક્કસ છે. હા, એને રાત્રે ખબર પડી જાય. બીજું કે આ વખતે જે યાત્રા કરતાં એમણે મારી બહુ રક્ષા કરી છે. કૈલાસ મહારાજ લાગ્યા જ પડ્યા રહેતા હતા. જિજ્ઞેશને ખબર છે, ફોન આવી જાય. બીજું મને અવારનવાર છે ને આ માવડી બેન દેખાતી હતી યાત્રામાં. મને એમ લાગે કે મારી રક્ષા કરી રહી છે. હું જોતો હતો માવડી, એટલે મેં તમને ત્યાંથી બોલાવીને બેસાડી દીધા. હું એમને જોતો હતો. આપના તો આશીર્વાદ હતા જ, આપે તો આપ તો એમ કે આપ તો પ્રત્યક્ષ આવી ગયા હતા. મોરારી બાપુ ફોનથી આવ્યા કે રમેશભાઈ ઓઝા ફોનથી આવ્યા. એ કદાચ મેં એમ જ જોયા હશે, મારી ભાવના. આપ તો પ્રત્યક્ષ આવ્યા હતા. ભાઈજી પ્રત્યક્ષ આવ્યા હતા ત્યાં મારી પાસે, અને બહુ રાજી થયા અને આશીર્વાદ દીધા. મારી સાથે ચાલવાની બી કોશિશ કરી. હવે હું તો અભ્યાસ કરીને આવ્યો હતો, એટલે મારી 1 કલાકમાં 7 કિલોમીટરની રફતાર. મને કે મારી ગતિ 4 કિલોમીટરની છે. તો પછી મારી પાછળ રહી ગયા હતા. દોડભાગ કરી હતી પણ રહી ગયા હતા પાછળ. મને આશીર્વાદ દેવા માટે પહોંચી આવ્યા હતા. આપ સૌની શુભકામનાઓથી આ પદયાત્રા હરિદ્વાર સુધી પહોંચી. જેમાં સારામાં સારો સહયોગ મારી સાથે જે જિજ્ઞેશ રહ્યો અને વિનોદભાઈ ડામા જખોવાળા, ડૉક્ટર કથાવાલા મારી સાથે ચાલ્યા. એકદમ ચાલુ થયા પછી બંધ ન કર્યું.
ડૉક્ટરને તો જવું પડે એટલે પાછું આવી જશે. વિનોદભાઈ તો ગયા બી નથી, અહીંયા જ છે કચ્છી આશ્રમમાં. જિગ્નેશ બી કહે મેં છૂટ આપ્યું ને જાઓ જાઓ. તુલસીભાઈ અને ખીમજીભાઈએ તો એકદમ રસોડો, અને એની ભાઈ એને તો એના ઓલા સેવાના ભારમાંથી તો આપણે નિર્વાહ થવું બહુ મુશ્કેલ છે. બહુ એ લોકો એનું મંડળી આખી છે એ લોકોની. બધી ખબર પડી ગિરીશ ગોરીને કે માતાજીનું નામ આપી દીધું છે. મને કે જે તમે કહેશો એમ રહીશું સાથે, તમે જેમ એ કથામાં કહેશો એમ કરીશ. પછી કૌશિકભાઈને ખબર પડી કે આ ગિરીશના દાદી છે તો એ તો મારા બી તો દાદી છે, કે હું બી મારા જેમ કહેશો એમ વર્તીશ. આ છોકરાને ખબર પડી, ઘણા બધા મિત્રોને ખબર પડી. તો કેટલા એના નામ છે. હું પછી ધીરે ધીરે પઠાઈ પાસે લિસ્ટ લઈ અને એ બધા અમને કીધું કે ભાઈ અમે સહયોગી યજમાનો બની જઈએ છીએ. બધા ઘણા બધા નામ આવ્યા મારી પાસે કે આવું સત્ર થાય છે. મેં જો તેમ તમે બધા ઉપડી પડ્યા છો જોરથી. એ કે ભાઈ અમારે સહયોગી યજમાન એટલા બને શું છે કે આ કથા ઐતિહાસિક છે. સરસભાઈ કથા તો કર્યા કરશે, પણ હવે આમ યાત્રા થાય ને તેની વચમાં આમ યાત્રા થોડોક થાક ઉતારવા માટે કથા સાંભળે, કથાનું કામ છે થાક ઉતારવો. તો એ તો હવે કેદી થાય? આવી તો બીજું કોઈક ઉપડી પડે ને આમ મૂર્છમાં ચાલુ થાય ને પાછો બદ્રીનાથ પહોંચે ને તો કથા થાય. આપણે ક્યાં આયુષ છે એવી? હવે આપણે બધું ઘેટા થયા ભાઈ. આ કડક લાગ્યું મને. આપ સૌની શુભકામનાઓ પ્રાપ્ત થઈ. દીપક ખરાશંકર જોશી બિલકુલ સતત એ સાથે મને એમ જ કે હું મારા તમારી સાથે મનથી છું, તમે જોઈ લેજો. સતત દીપક ખરાશંકર જોશી. રાત્રે મેં ફોન કરાવ્યો હતો કે એમને ફોન કરી દો. આવી રીતે યાત્રા બી થઈ અને આ કથાનું આયોજન આ મિત્રોએ મને જ્યારે બતાવ્યું, ઓલું મોબાઈલમાં શું કહેવાય આ માતાજીનું નામ બતાવ્યું મને. અરે એમ કર્યું છે, ભલે ભલે. એમાં તુલસીભાઈનો મને લાગે છે ખાસ હાથ હશે એની, જે હું પ્રવૃત્તિ જોતો હતો. મને લાગે છે આ નામ તમારા કારણે આવ્યો છે. તુલસીભાઈ કચ્છી આશ્રમના ટ્રસ્ટી છો અને એને બહુ સારો વિચાર આવ્યો. એના માટે તુલસીભાઈ માટે જરા તાળી વગાડી દો. અરે ભાઈજી તો બેઠા છે, હવે એમને માટે તો કંઈ કહેવાનું. આશ્રમ એમનું છે, હું તો રિટાયર્ડ નિવૃત્ત થતો જાઉં છું ધીરે ધીરે. આ કથામાં ક્યાં મારી કોઈ ભૂમિકા જ નથી દેખાતી. આ કથામાં હું બહુ સ્વરશાસ્ત્રી, અરે હા એ તો ક્યાં સાંભળતા મને મારી નાખશે. સ્વરશાસ્ત્રી ભાઈ, સ્વરશાસ્ત્રી સાયકલવાળા. પણ પછી જે એનો જે ઓલો ઓક્સિજન ઘટ્યો ને એનો ડૉક્ટર કથાવાળા એને જે હેરાન કરીને પછી મને શું ખારા થયા છે પઠાઈ ભાઈ ને મારા ઉપર. એને પછી અહીંયા પાછું આવવું પડ્યું. હવે કહે છે હું પાછો આવીશ, પાછો મેં હા પાડી છે એને. તો ચલો એ વાતો તમને આજે નહીં કહી દઉં, બધું ધીરે ધીરે કહી. તમે ગભરાઈ જશો ને કથામાં મન નહીં લાગે. પણ એ કથા જે આગળ આપણી ચાલશે. આ કથાનું આવી રીતે આયોજન બની ગયું. આપણે યાત્રા પણ આવી રીતે થઈ અને સહયોગી જે યજમાનો થયા આ કથામાં. તો એ બધાને આપણે છે ને તુલસીભાઈ લિસ્ટ જોઈ અને નિયમિત પોથીજીનું પૂજન કે આરતી વખતે કે એમને આપણે બોલાવ્યા રાખશું તો બધાને એમને બધાને આનંદ થાય. અને આ ગોરી પરિવાર જ બહુ મોટો છે ભાઈ. એ જોજો ભાઈ, આ કેટલી પોતે 20-25 કંઈક એ જ નામે આવી ગયા છે. તો એ લોકોને બી રોજ આપણે થોડું ઘણું લાભ આપ્યા રાખશું. હવે એમાં મને ઉપર આવવાની જરૂર નથી, એ લોકો આવે એમાં બધું આવી ગયું. હું કંઈ રોજ ઉપર આવીને બધું એ નહીં કરું, ત્યાંથી બેસીને એ ઓપરેટ કર્યા કરશો. કારણ હું આવું તો પછી મારે બીજાને બી નિમંત્રણ આપવું જોઈએ. ને તો હું અહંકારી ગણાવું પછી મારો અવિવેક ગણાય. તો જે લોકો એમાં છે એને જ આપણે દઈએ. આપણે તો રોજ ઉપર કરતા હોઈએ અને આપણે ક્યાં જુદા હતા. એવો જુદા પણ મારા મનમાં બી નથી. તો હું ત્યાંથી બેસીને બધા નામ દીધા રાખે, ભાઈ આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ઢીકાણું કરો. મેં લિસ્ટ બનાવી રાખ્યું છે સહયોગી યજમાનોનું. એમાં શંકર તોજો પણ ના આવે એડો લાગે તો હું કહેવું ને શંકર તોજો ના આવે બેવું કેળો. એ ભાવેશ રાજકોટવાળા તો સામે બેઠો. અહીંયા બે શંભુ મામા ગોરી એટલે તો કંઈક ના અહીં એલા તુલસી કંઈક ના અહીં. ખીમજીજો બી લગભગ ના આવે, ખીમજી તોજો બી ના આવે, ગણેજા ના અહીં. એની મણી કે એમને બધાને આપણે ઉપર રોજ શરદભાઈ થોડું આપણે અમે હેરાન કરશું. વાંધો નથી ને જરાય નહીં. વાહ વાહ, કેટલા રાજી થઈ ગયા છે. હું તો આપને પહેલી વાર હું જ્યારથી આપને મળ્યો છું, ક્યારે મળ્યો છું? મોંઘીમાના હોલમાં. મોંઘીમાના હોલમાં કથા થાય ને એ 12 મહિનામાં એકવાર તો ખોલે ત્યાં પોતે ઝાડું કાઢે, બાવા કાઢે. હોલ હતો મોંઘીમાનો હોલ. કેવા ઝાડા કાઢે, આ બધું સેટિંગ કરે, આ કરે તે. પછી જરા બરાબર થયા ને તે પછી હવે આપણને કરાવે છે. પોતે કાંઈ નથી કરતા, પટ્ટીને બેસી જાય છે. પહેલાં બધું પોતે જ કરતા હતા. અને ઉંમર કેટલી હતી? 27 કેટલી વર્ષની? 22 વર્ષના હતા. અને માએ બોરા ઓખા પકા હતા.
તો હવે અમે લોકો તો ના 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 અમે લોકોને એ બધું નહીં કથા હોય તો આપણે આમ કરવું છે આમ જતા નહીં. ગુરુજી જાય કથા સાંભળવા માટે, મહારાજી જાય. બાકી આ પોતે બધું કરે અંદર. માતાજી થેલી લઈને ઘરે રાખે, થેલી રાખતા રબરની રૂપિયા હોય એમાં, નવી નવી નોટ રાખતા મોંઘીમાં ને રમાવે આવતા. હા હા ક્યાં સામે બેઠા તો પણ એ કરે. એ રમેશભાઈ બી ઝાડુ કાઢ્યું છે, મને ખબર છે. રમેશભાઈ એમને ઝાડુ કાઢ્યું છે. હું ગયો તો એકવાર, રમેશભાઈ લાગે પડ્યા હતા. પણ ત્યારે હું નાનો હતો, એ મારાથી નાના છે ઉંમરમાં. રમેશભાઈ નાના છે. તો મેં એને પૂછ્યું હતું. તો એવી રીતે કરવું છે. હવે તમે બધા તૈયાર થઈ ગયા તો શા માટે એ કરે એવું? એને તમને સાબુ દીધો હતો કાલે હાથ ધોવા માટે રૂમમાં? મેં તુલસીભાઈને કીધું હતું બધું દીધું છે, સાબુ નથી દીધું. હતો સાબુ, પણ મેં કીધું હવે શરદભાઈ ઉસ્તાદ થઈ ગયા છે, બધી જ વ્યવસ્થા. હું એમ જ સોચતો ને એમ જ મને એમ થઈ જરૂર સાબુ લઈને આવે. આ જિજ્ઞેશ છે ને 360 દિવસે એની બેગમાંથી સાબુ નીકળે. એક સુઈ નીકળે, એ નેલ કટર નીકળે ને 200 ml પાણી એક બોટલ નીકળે. અને આપ બી ગયો તો એ પાણી ન પીવડાવે, આપને ન પીવડાવે. કે હરિદાસ મહારાજ છે બાજુમાં તો ગયા તો નહીં આપો. એ બહારગામ ગયા છે તો પાણી પી લો. કે શરદભાઈને પાણી આપી દઉં ને પછી મહારાજ પાણી માગે તો લાવું ક્યાંથી? હિંગલાજની જાતા કરે ને એમાં ગુરુ ચેલાને પાણી ના આપે ને ચેલો ગુરુને ના આપે. કારણ કે પાણી પીએ ને બીજોને પાણી ન હોય ત્યારે ત્યાં નિયમ જ છે કે કોઈએ કોઈનું પાણી દેવું નહીં એટલે મરી રહે છે. તે મારા માટે છે ને 200 ml બોટલ એની બેગમાં હોય છે ને છોરા? હોય છે. થોડી ખજૂર રહેતી હશે, થોડી ખજૂર બી રહે, ખજૂર થોડા 1-2 બિસ્કિટ રહે. શરદભાઈ બધું જ રાખે છે. હો કાલે મેં જોયું. અરે તમે તો ભાઈ બરાબર છો. તમે નહીં લાગતા એ છોરા બધા કરતા હશે વ્યવસ્થા, છરા કરે છે ને. પૂછો એ જણાવો ટેણી વગાડે છે ને એ કરે છે. એટલે હવે કોઈ ચિંતા નથી. રહી વાત આપણે કથાની બાબતમાં કંઈ બી કહેવા જેવું કંઈ બાકી બીજું નથી. આપ બધા શુભકામનાઓ ખૂબ વ્યક્ત કરી છે. તન મન ધનથી સેવા કરી રહ્યા છો. સદગુરુ ભગવાન વાલના મોદલમ પ્રત્યે આપનો પ્રેમ છે, ભાગવતમાં આપણો ઇન્ટરેસ્ટ. બીજી એક વાત કરું, તમે એમ કહેતા હતા કે ભાઈ આ ધુંધુકારીને ભગાવો, પણ એ ધુંધુકારીને ભગાવી શકાય નહીં. કારણ કે શ્રીમદ ભાગવત છે ને એમાં એક અક્ષર પણ કાઢી શકાય નહીં. શ્રીમદ ભાગવતનું સિદ્ધાંત એવો છે. એક બ્રાહ્મણ, હા ધુંધુકારી સાંભળી કે સુખની પરીક્ષિતે સાંભળી હતી? ચાલો આપણી જેમ ધુંધુકારી જ છે. હું એમનો ખુલાસો આપું છું. જી હું એક ખુલાસો આપું છું દાદા, કે એક બ્રાહ્મણ છે ને આવા હતા, આ બેઠા છે ને એવા, દાદા એ માંગે નહીં, ક્યાં જાય નહીં, ઘરે કોઈ દઈ જાય તો ખાય. ઘોરાણીમાં એક દી બહુ કંટાળી ગયા. ત્યાં મહારાજ મારે તો ઘોરાણી જરા ટીક 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 કરી. મહારાજને મઠમાં માઠું બી લાગી ગયું, સાંભળવું પડ્યું તો કરવું શું. ત્યારે એને એમ એક વિચાર આવ્યો, એ ટેકો કરતા હતા ને એને વિચાર આવ્યો કે આ ગીતાજીમાં સાવ ખોટું લખ્યું છે, યોગક્ષેમમ વાહમ્યમ. આ શ્લોક બરાબર નથી. લાલ પેન ચલાવી દીધી એના ઉપર. આ ખોટો શ્લોક છે. મારું આ હેરાનગતિ, મારી ઘરે મારું અપમાન કરી દીધું, ખાવાનું નથી, છોકરા રડે છે ને બહુ માઠું લાગી ગયું. તે શ્લોક ઉપર લાલ પેન ચલાવી દીધી. પછી ગયા ગંગાજી સ્નાન કરવા, કે આવીને પછી સંધ્યા કરું છું ગોરાણી, તમે પત્ર પુસ્તક બધું તૈયાર રાખજો. ત્યાં એક છોકરો આવ્યો કારો થેલો લઈને. એમાં 1 કિલો સાકર, ચાયપત્તી, ગોળ જે જોઈતું હતું તે બધું, રાશન પાણી. અને ગોરાણી માને કીધું કે ગોર મહારાજે આ સામાન મોકલાવ્યો છે માતાજી ને આ સંભાળો. બધું સામાન હતું, 1 મહિનો ચાલે એટલું, અને રાશન પાણી. હવે છોકરો પાછું જવા ગયો તો આ બધું લોહી નીકળતું હતું. એ છોરા કે આ લોહી ક્યાં પડી ગયું તો? પડી નથી ગયો. તો આ શું થયું? કેમ શું થયું? આમાં ગોર મહારાજે મને માર્યો છે. આ ગોરનું મગજ ફેરી ગયું છે. આટલો સામાન છોકરું મૂકી ગયો ને એની સાથે આ વ્યવહાર કર્યો છે. ગોરાણી બહુ ખારા થઈ ગયા. ત્યાં ગોર મહારાજ પહોંચ્યા અને ગોરાણીમાં થાય ધુઆ ફુઆ કે તમારે કઈ વિવેક છે? તમે આટલું બધું ભક્તિ કરો છો, છોકરો સામાન લઈ આવ્યો, તમે મોકલાવ્યો અને તમે એની આટલું બધું માર્યો. કોણ છોકરો? કે તમે હમણાં સામાન મોકલાવ્યો, 1 મહિનાનો સામાન, રાશન પાણી છે. છોકરો નાનકો હતો, કેટલી ઉંમરનો હશે? હશે કે 10-12 વર્ષનો. અને તમે એની સાથે વ્યવહાર સારો નથી કર્યો. લઈ જાઓ, આ રાશન નથી જોઈતું. પણ કે ભાઈ મેં રાશન જ નથી મોકલાવ્યું. તો આ કોણ હોવું જોઈએ? તો પછી આંખ બંધ કરી કૃષ્ણ આવ્યા સામે. ગીતા મારી લખેલી છે. હું કોઈ દિવસ જીવનમાં ખોટું બોલ્યો નથી, ખોટું કાંઈ કર્યું નથી. મારી કથની અને કરણી
નિષ્ફળ નથી, નિરર્થક નથી. તમે થોડા ઉતાવળા થઈ ગયા. તમે ગીતાજીનો શ્લોક કાપી નાખ્યો. મારો કીધેલો શ્લોક યોગક્ષેમમ વહામ્ય તમે ખંડિત કરી નાખ્યો ને. મહારાજ ખૂબ રડવા લાગ્યા. ગીતાજીનો એક પણ અક્ષર કાઢી ન શકાય એમ ભાગવતમાંથી કોઈ પણ એક અક્ષર, શબ્દ, વાક્ય અને શ્લોક, ગદ્ય કે પદ્ય, થોડુંક ગદ્ય પદ્ય બે છે ભાગવતજીમાં, એ કાંઈ ન કરી શકાય એમાં. ધુંધુકારીની કથા શેના માટે છે એ તમને કહું. શ્રીમદ ભાગવત છે ને એ બધા જ એના અધિકારી છે સાંભળવા માટેના, એ બતાવવા માટે આ કથા આવી છે. કોઈ પણ નબળામાં નબળો છેલ્લી પંક્તિનો જીવ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, અને ગમે એવો પાપી બી હોય તો પણ એ ભાગવત કથા સાંભળી શકે છે. અને ભાગવતને એ સામર્થ્ય છે કે એનું એ કલ્યાણ કરી દે. ધુંધુકારી જેવો ચરિત્ર આપણા આ મંડપમાં કોઈ એકે નહીં હોય, બરાબર. જો ધુંધુકારી જેવાને બી કથા તારતી હોય તો આપણે તો બધા બરાબર બેઠા છીએ. આપણા પિતૃ બધા ડાયા ડમરા છે. આપણો કોઈ પિતૃ ગડબડ થોડી કરી છે. અને આપણા પિતૃ કોઈ નબળા હોય તો કચ્છી આશ્રમમાં પહોંચે જ નહીં એની પોથી. એ બધા મુક્ત જ છે. કથાનો તમે સંકલ્પ લીધો ને એ બધા મુક્ત થઈ ગયા છે. એની કોઈ ચિંતા કરવી નહીં. પણ માત્ર ને માત્ર કથા એ એટલા માટે આવી છે કે આવો પણ નબળો, જેના કથની કરણી, મનસા વાચા કર્મણા એટલું બધું નીચે ઉતરેલો માણસ વર્ગમાં પ્રેત થઈ ગયો. આપણા કંઈ પિતૃ પ્રેત ન થાય, પણ એ તો એવો નબળા કર્મકાંડ એના હતા કે બહુ નબળો પડી ગયો હતો, પ્રેત જોનીમાં પ્રાપ્ત થયો હતો. તો એને પણ જો ભાગવત કથા ઉપર લઈ આવતી હોય તો એ તાકાત કેટલી. તો આપણે એક ઉત્સાહ થાય, આપણે એમાં રુચિ થાય. આપણી રુચિ વધારવા માટે આ કથા રાખેલી છે. અને એ કથા એમ કર્યું જ છે. ગોકર્ણે કથા કરી અને એ 7મે દિવસે ગાંઠ ગૂંઠ તોડી તાળીને બારે આવીને પ્રગટ થઈ ગયો, રાજી થઈ ગયો. હું તમને હંમેશા એ કહું છું, ધુંધુકારી જેવું તો નહીં, પણ એક બીજો પાત્ર મારી નજરમાં છે. એનું બી એવું થયું છે. પઢાઈભાઈ તમે મારી સાથે હતા અને મહારાજી હતા કે હું ન કહી શકું, પણ આપણે ઇન્દોરમાં હતા અને ત્યાં કથા થઈ હતા. ત્યાં અન્નપૂર્ણા આશ્રમના સ્વામીજી, લાલ કપડાવાળા લાંબા નિગાહ છે, તમે ગયા હશો ક્યારેક જોયું હશે. તો એમણે માઇક લીધો અને તરત ઊભા થયા અને પ્રવચન કર્યું. એ કે આ કથામાં બહુ શ્રદ્ધા રાખજો. એમણે એક દાખલો દીધો કે મારા આશ્રમમાં એક બેન આવ્યા, જર્જર થઈ ગયેલા, કપડાં મેલા થઈ ગયેલા અને બહુ દુઃખી જીવ. આમ, સ્વામીજી હું શું કરું, મારો પતિ નથી, મારા ખાનદાનમાં કોઈ નથી, મારો એક દીકરો હતો એ બી ગુજરી ગયો છે, સંપત્તિ મારો પતિ ઘણી મૂકી ગયો હતો, મારા દીકરાનું આવું થયું. અને મારો દીકરો છે ને હવે મને ખૂણામાં રાતના દેખાય છે ને રડે છે. મેં કેટલાય કર્મકાંડો કર્યા. હું ગયા પહોંચી ગઈ, અહીંયા પહોંચી ગઈ, જ્યાં જ્યાં કોઈ બ્રાહ્મણોએ વાત કરી હું મારા ત્યાં ગઈ. હવે મારી પાસે પૈસા બી નથી ને હું શું કરું હવે. અને મારા દીકરો મને સાંજે દેખાય છે. બાઈ રડવા લાગ્યા. મહારાજને શું મનમાં થયું એ સ્વામીજીને ઇન્દ્રવાળા કે માં તમે ચિંતા ન કરો, તમને મારી વાતમાં વિશ્વાસ આવશે કે આવશે. પૈસાની વાત હવે નહીં કરતા, મારી પાસે પૈસા નથી, બધા ખર્ચાઈ ગયા કર્મકાંડમાં. તો કે બોલો મહારાજ બોલો. તો કે જો થોડા દિવસ પછી છે ને આપણે અહીંયા ઇન્દોર સમાજ બધા ભેગા થઈ ગુજરાતીને એમને એક ભાગવત કથા રાખી છે. એની કથા ડોંગરેજી મહારાજ વાંચવાના છે બાપુ. એ તો ધર્મપુરુષ, ધર્મનું ઉલ્લંઘન આ જીવનમાં આટલું નથી કર્યું, ધર્મપુરુષ આપણે એને કહેते. તો કે તમે ત્યારે એક કામ કરજો, સૌથી પહેલાં બાપુ આવે ડોંગરેજી મહારાજ બાપજી, એનાથી પહેલાં મંડપમાં આવી જજો, કોઈ એક થાંભલો ચાલી લેજો, ત્યાં બેઠા આજો. કથા એ ચાલુ થાય તમારે સાંભળવું, સમજાય ને સમજાય ભગવાન જાણે. તમારે કથા સાંભળવી, રોજ એમ કરવું. અને ડોંગરેજી મહારાજ મંડપ મૂકે પછી તમારે એ મંડપમાંથી બહાર નીકળવું. 7મે દિવસે બાપુ કથાનો વિરામ આપે ત્યારે તમારે ત્યાંથી ઊભા થવું અને તુલસીના પૌધાની એક વ્યવસ્થા જો કુંડામાં, ત્યાં જઈને હાથમાં જલ લેવું, જે જલ મળે તે. જરૂર નથી ગંગાજલ તમારી પાસે, આ ઇન્દોરમાં ક્યાંથી આવે ગંગાજલ? તો કે જે બી તમારી પાસે હાજર જલ હોય જમણા હાથમાં લેજો, તુલસી પત્ર રાખજો અને બોલજો, હે ભગવાન મેં 7 દિવસ કથા સાંભળી, બાપજીના મુખારવિંદથી એનું જે પુણ્ય થયું હોય એ મારા દીકરાને આપો, એની ગતિ થાય. અને ભગવાન પાસે એવી પ્રાર્થના કરજો. પછી મારી પાસે 8મે દિવસે આવજો. 7 દિવસ થયા, કથા પૂરી થઈ. માએ જેમ બાપુએ કીધું એમ જ કર્યું, તુલસી પાસે જલ પધરાવી દીધું. બીજો દિવસ થયો એટલે માતાજી પહોંચ્યા. આજે રાજી હતા બાપુ,
આપે કીધું એમ જ મેં કર્યું. કથા કંઈ સાંજે 3-4 વાગે વિરામ થઈ હતી ને સાંજે રૂમમાં મારો દીકરો આવ્યો, પણ એ બિલકુલ મારો દીકરો કૃષ્ણનું રૂપ હતું અને શું રાજી થતો હતો. આ હમણાંની વાત છે, હું ઇન્દોર ગયો હતો એ કથામાં. મુંબઈના બોરીવલીના કોઈ મહારાજ છે, આ સુબોધ મુનિ એની પાસે વધારે આવી જાય છે, નામ તો હું ભૂલી ગયો એનું. એની કથા હતી ત્યારે મારા હાથેથી પ્રગટ્યા હતું. આ કથાની શક્તિ છે. એટલે એ ધુંધુકારીની કથાને આપણે હટાવી ન શકીએ. હું મનોરંજનની રીતે જે કહું કે તો હું તો ના, હું પોતે જ એમાં એગ્રી ન થાઉં. આપણે એમાંથી પ્રેરણા લેવાની છે કે જે ધુંધુકારી પણ જો ઉકળી ગયો તો આપણે ક્યાં ચિંતા હતી. જ્યારે આપણે ચિંતા નહીં કરવાની. આપણે આ કથાના મંડપમાં બેઠે છીએ, આપણે બધીનું મંગલ થવાનું છે. કથાની એવી સામર્થ્ય છે, શક્તિ છે. અને બીજું, મોઢે પ્રશંસા કરવી યોગ્ય નહીં, પણ સૂર્યને સૂર્ય કહેવામાં પણ વાંધો નથી. એકવાર અમારી બેની રકઝક થઈ. જો એમની ભાગવતમાં રુચિ શા માટે છે મને ખબર છે. મેં એકવાર આપને કહ્યું, એ વાત ગુપ્ત રાખજો. 1-2 જણાને જ ખબર છે. આપ ભાગવતમાં કેમ રુચિ રાખો છો? મેં એ ચીજ આપને બતાવી બી હતી એકવાર. હવે નહીં કહું, ભૂલી ગયા હો તો સારું, ન ભૂલ્યા હો તો એ સારું. તો મને એમણે કીધું કે હું છે ને ભાગવતમાં જે છે ને એના શ્લોકોનું બારીક અધ્યયન કરીને દાખલા દૃષ્ટાંત આપીને તમને કથા સંભળાવી. ભાગવતની બહારથી કાંઈ પણ લાવીશ નહીં. આ બોલ્યા હતા. મેં એકવાર આપણે બ્રહ્મવૈવર્ત પુરાણની વાત કરી તો એ કીધું કે એ બ્રહ્મવૈવર્ત પુરાણમાં છે, ભાગવતમાં નથી, એટલું નહીં કહું. હવે મને કહી દઉં, ભાગવતની મર્યાદાનું ઉલ્લંઘન હું નહીં કરું. ભાગવતમાં જે હશે એને હું મઠારી સજાવી સુંદર બનાવી, આભૂષણ ગહેના સારા સુંદર વસ્ત્રો પહેરાવી અને બહુ કથાને સુંદર બનાવીશ. પગે લાગવાનું મન થઈ જાય, પ્રણામ કરવાનું મન થઈ જાય, કાનમાંથી અંદર હૃદય સુધી પહોંચાડવાનું મન થઈ જાય. એટલું બધું એને હું સજાવીશ અને સુંદર બનાવી દઈશ. પણ એ બધા વસ્ત્રોને દાગીના ઘરેણા એ ભાગવતના આ 18 સ્કંદમાંથી જ હું લાવવાનો છું. 18 સ્કંદ છે, અધ્યાય 12 સ્કંદમાં 18,000 શ્લોક છે. 12 સ્કંદમાંથી જ લાવીશ. આ 18,000 શ્લોકમાંથી 12 જ નહીં લાવું. અને ખરેખર પછી મેં કથા સાંભળી. ક્યાંયથી બહારથી કોઈ ચીજ ન લીધી, કોઈ જરૂર ન પડી. અને શું કથાને એમણે સજાવી. 16 વર્ષની સુંદરી કન્યા એવી સુંદર લાગે એમ ભાગવતને આપે આવી બનાવી દીધી. એના માટે બીજાને બી સાંભળું છું, પણ બારથી ઘણું લઈ આવે છે. આપ નથી લાવતા. એમાંથી જ વીણીને રાખે છે. આ બ્રાહ્મણ ભગવાન બેઠા છે પોતે, જો કેવું સુંદર પાઠ કરે છે. અને આપણું તો અહીંયા દાદા 600 બ્રાહ્મણ આવે છે કચ્છી આશ્રમમાં 12 મહિનામાં. 600. અને તમે બીજી ઠેકાણે 600 લાવી બતાવો. હમણાં એક પ્રશ્ન ઊભો થયો હતો દાદા, મૂંઝવણ આવી ગઈ. ઓધોધામ આયોજિત મુંબઈમાં કથા રાખવી અને શરદભાઈ વાંચે એવી ભાવના વ્યક્ત થઈ હતી કોઈ પ્રાંગણમાં. તો મેં કીધું કે ત્યાં પોથીઓ ન રાખીએ તો સારું. કેમ કે પોથી એ તો મુંબઈ છે નગરી, આ 108 તરત થઈ જાય 1 કલાકમાં. પછી બ્રાહ્મણ ક્યાંથી લાવશો? પછી તમે દોષ દર્શન કરશો. અહીંયા જુઓ, શક્ય છે? કેમ શક્ય છે યાર? એ હરિદ્વારમાં જ 600 બ્રાહ્મણ મળી શકે છે આમ પાઠ કરતા. બાકી તો કારણ કે બધે આવીએ જઈએ છીએ એટલે ખબર છે. જે બાળકો લાવવા પડે આપણા ત્યાં, પછી આવું તો ન થઈ શકે ને દાદા. આપણે 2 જણા સમજીએ. એ કથાનું રિઝલ્ટ બહુ સારું હતું દાદા. આ કથા મારા મનની બી નહોતી ને કોઈના મન નહોતી. હવે જ્યારે એ ભૂમિપૂજન કરવા ગયા હતા ત્યારે એક મહાત્મા પ્રગટ થયા. પટેલભાઈ મેં તમને વાત કરી હતી, સંન્યાસી. શું સુંદર મહાત્મા સંન્યાસી પ્રગટ થયા. એ મહારાજ અહીંયા ભાગવત કથા કરાવજો અને તમને મારો પૂરો ટેકો મળશે. ખૂબ બ્રાહ્મણ બોલાવજો, ખૂબ બ્રાહ્મણ બોલાવજો, બધા સમાજોને બેસાડજો. શરદભાઈ કથા વાંચે, આ વાત છે અને મારો પૂરો ટેકો રહેશે. એમાં આ સમાજવાળી આ સ્થાનની ઉન્નતિ બહુ થશે. હું કહું છું તમને. મેં ત્યાં પૂછા કરી કે રૂપિયા કેટલા લાગશે? તમે મને બુદ્ધું બનાવી દીધું. આપણે બે મને બુદ્ધું બનાવ્યું.
મને એમના ઉપર વિશ્વાસ બહુ ગણતરીવાળા છે. મને કે 16 લાખ ને 15 લાખ કીધા. રૂપિયા તો કરોડ લાગી ગયા, 1 કરોડથી ઉપર ગયું લખું. તો મને ચિંતા થઈ પડી. કોઈ મને કહે 20 લાખ લાગશે, કોઈ કહે 25 લાખ લાગશે, આ કહે 15 લાખ. મારી વિશ્વાસ કોનો કરો? હું છે ને બહુ ધીર ગંભીર ને થોડું એને શું છે અવઢવને શું કે બોલો મનમાં ભાર આવી જાય, અવસાદમાં આવી ગયો, ડિપ્રેશનમાં આવ્યો ને. એક મારો મિત્ર છે એ આવ્યો કે મારા તમે કેમ ડિપ્રેશનમાં લાગો છો? મેં કીધું આમ છે જરાક. એ કે તમારો સ્વભાવ એવો છે કે ડિપ્રેશન તો જ આવે કે રૂપિયા ઓછા હોય તો, બાકી તમે કોઈ દિવસ ડિપ્રેશનમાં ના આવો, અમે તમને જોયા છે. એવું જ છે કે તમને 50 લાખ રૂપિયા સુધી મારે તરફથી તમને ઓફર છે, 50 લાખ સુધી કોઈને પૂછતા નહીં. અને એને મોકલાવી દીધા. હવે એ કેમ થયું, એને કેમ એમ કીધું, મને એમ ચિંતા થઈ. અને રાત્રે એ મહાત્મા એ છોકરા પાસે પહોંચી ગયા. છોકરા ત્યાં કથા થાય છે, મંદિર બને છે, પ્રતિષ્ઠા થાય છે. એમાં રૂપિયા ખૂબ આપજે, જેટલા જોઈએ એટલા આપજે, હું તને એનાથી વધારે આપી દઈશ, તારું ભલું થશે. અને એ સવારના પરમાં મારી પાસે પહોંચ્યો. મારા જેટલા રૂપિયા કેટલા જોઈએ છે બોલો? મેં તો ઓછા કીધા હશે, એને તો બહુ આપી દીધા. પણ દાદા એ કાર્યક્રમ થઈ ગયા પછી એ છોકરાની બહુ ઉન્નતિ થઈ. દર વર્ષે 3-4 કરોડ રૂપિયા પછી આપવા લાગ્યો. આ કરો ને તે કરો ને ફલાણું કરો ઢીકાણું કરો એટલા. અને એની ઉન્નતિ બહુ થઈ ગઈ. મહાત્માની તાકાત. એ મહાત્માના હિસાબે આ કથાનું આયોજન થયું હતું. અને તપાસ કરી મહાત્મા હતા ત્યાં, પણ એ બીજી રીતે રહેતા હતા. એ કથા પણ ભાઈજી વાંચી હતી. ઓધવધામ મુંબઈ ખાતે પણ આવું સોર આવ્યા રાખે છે મારી પાસે. ઓધવધામના અત્યારે વર્તમાન ધ્યાન દેવાવાળા શું નામ? નરસિંહભાઈ ઓધવધામવાળા. એનું નામ બદલી ગયું હવે, નરસિંહભાઈ ઓધવધામવાળા. એનું મન બહુ છે, તો જોઈશું તો આપણે મારી યાદ બી કરશું. પણ આ પ્રશ્ન એ આવ્યો કે પોથીઓ રાખવી કે કેમ? તો મેં એમ કીધું પોથીઓ ન રાખી, કથા કરશું. થાય ને, કેમ ન થાય? માણસો ભેગા કરવાનું કામ તો એ ભાઈ નરસિંહભાઈ જાણે, એમાં આપણે પછી ન પડીએ. બ્રાહ્મણો બેસાડીએ છીએ તો પછી બ્રાહ્મણો ક્યાંથી લઈ જવા? હરિદ્વારથી તો જામે નહીં 7 દિવસ. બ્રાહ્મણો હરિદ્વારથી કેમ લઈ જવા? કથા પોતે પછી બહાર ન ચાલે ને આટલું બધું. આપણે એને માટે કેટલું મૂકી દઈએ તો એ બધી અર્થવ્યવસ્થામાં ગડબડ થઈ જાય. અને એ બધાને સાચવવા કેમ? 100 સાચવવા કેમ? એવું બી છે. અસ્તુ હવે યા તો ઘણા દિવસ ચાલ્યા રાખશે, આ બધું વાતો થયા રાખશે. પૂજાને બધું થઈ ગયું ને. હવે રોજ છે ને અલગ અલગ યજમાનોને ઉપર બધું બોલાવશું, લિસ્ટ તૈયાર કરી લઈશું હું બી. પણ ગિરીશ ગોરી અને કૌશિક જોશીએ રોજ સવારના અહીંયા વગર નિમંત્રણે પહોંચી આવું. છોરા તું બી હાલ્યો આવજે સાથે. છોરા એ તું કોનો છે? જોશીનો પોતરો છે ને, તું ઉપર હાલ્યો આવજો. તારું નામ ના આવે તો બરાબર છે, જોશીનો છે એટલે પોતરો છે એટલે તું ઉપર હાલ્યો આવજે. ને પછી બીજા નામો હું પોતે આપીશ. ત્યાંથી બેસી કરજો. અને હવે હું પૂજ્ય ભાઈજીના શ્રી ચરણોમાં આપના સૌનાઓથી દંડવત પ્રણામ કરી અને પ્રાર્થના કરું છું કે આપ મંગલાચરણ કરો. એથી પહેલાં પૂજ્ય ભાઈજી, હા એ આપણે ચાલી, એ તો હું ભૂલી જ ગયો. દીવો તો પ્રગટાઈ ગયો ને, એ જેટલી વાર રહે ને એટલું જ હોય, તો કાંઈ મેં નથી થઈ શકતું. ભાઈજી કહે છે કે દીવો હજી પ્રગટાવી રાખો, ભલે હાલ્યા રાખે. દીવો તો જરા વાર જોઈએ ને એમાં ઘી ખતમ થઈ જાય. વિઘ્ન વિનાશક બંધ હું વરદાયક ગણરાય પ્રસન્નો હોય. શારદા ગુરુવર લાગુ પાય વાલ રામ વર દીजिए દર્શન દીજો આય. ઓધવ રાવંતર વસો જો ગુણ લાલિત ગાય. વાલ રામ વંદમ વરદાઈ તુમરી કૃપા માનો તન ભાઈ. સફल जन्म कर हूँ गाय सावर दो हे वरदाई. राम जय विजय तुम्हारे नाम तुम्हारा है मंगलकारी. जो जन लेते शरण तुम्हारे दुख मिटते सुख पावत. मात गोमती के तुम जाया पिता गांग जी सब मन भाया. धर्म स्थापने को तुम आया अधर्म सावन है गुरु राया. भक्त जनों के दुख को हरता सब जीवों के तुम हो. तुम कारण हो जग के भरता सत्य कहो प्रभु आप करता. वाल राम वर दो है दाता जन्म सफल कर. तुमरे द्वार पे जो जन आता सुख पाकर मन ही हर्षाता. श्वेत वस्त्र उर कफनी धारी मनहर मूरत मंगल. भुज प्रलम निर्जन बहारी मुखमंडल जनि मदन मुरारी. कर कमल लक्ष्मी वरदायक तुम सम नहीं कहूँ और सहायक. नहीं मैं भक्त नहीं मैं लायक तदपि
तो बाल राम जय जय हो तुम्हारी, योगेश्वर तुम सारंगधारी, चक्र सुदर्शन पंचनधारी, मित्र मुरारी को गांडी उधारी, सुर मुनि धनुज मनोज यश गाते, अष्ट सिद्धि नव निधि को पाते, आठों प्रहर तुम्हारे गुण गाते, मुक्ति मुक्ति सब वांडाई तीरथ धाम सुहाए, कच्छ की कीरत कोटि बढ़ाए, भारत के गुण सुरजन गाए, वाल राम तुम यहाँ पगुदाए, हरिद्वार हरिहर करवासा, कच्छ आश्रम वाल राम जी घाट मनोहर, गंगाधार और सप्त सरोवर, मूर्छ बाण भूमि मन भावन, पतितन को करते अति पावन, मूरत मनोहर मदन लुभावन, दर्शन करते लोग लुगाए, पाछे क्षेत्र पाल अति वीरा, मेटत जन्म पत्र ग्रह पीड़ा, जहाँ पद पड़े धन्य भय धरणी, पत्रज कण कण नारायण सर तीर्थ मनोहर, वाल राम जी दिव्य सरोवर, जीवन हित भय मनुष्य स्वरूपा, तदपि चिन्मय ब्रह्म स्वरूपा, तुम ब्रह्मा हो विष्णु महेशा, तुम सचराचर कलयुग के दुख दोष न सावन, करन आए पति तन को पावन, वाल राम मधु मंगल नामा, लीला ते प्रगटे सुख धामा, धाम धरा बुध आप प्रदाता, संकट मोचन मुक्ति को दाता, दैहिक दैविक भौतिक तापा, मिटय मूल तव चरण प्रताप, बोधव राम के शिष्य कहाए, सब शिष्यन के मन को गौ ब्राह्मण संतन मन भाए, साधक सिद्ध सुरन गुण गाए, प्रेत पिशाच भूत पगाए, राग रोग दम दोष नसाय, सदगुरु चरण शरण जिन लीना, सहज सुलभ मुक्ति कर लेन, जो चालीसा रचो रचायो, मयूर अंतर श्रद्धा सहित जो सुने सुनाए, अनायास भव जल तर जाए, वाल राम प्रभु आप गुसाए, हरिदास गुर रहो सदाय, वाल राम गोमति सुत है, मति गति मोरे आप, वाणी अन्न न उचरे, जपे तुम्हारा जाप गुरुवर, वाल राम की जय, गुरुवर उद्धव राम की जय, बोलो भाई सब संतन की जय, सतगुरु भगवान की जय। હું જો કદાચ ભૂલી જાઉં તો મને સાંજે છે ને આપણે ઓલું સંધ્યાપાઠ થઈ જાય ને પછી આપણે જે ભજન ભાવને કરીએ છીએ ને તો એથી પહેલાં આપણે બધાએ છે ને એક કવચનો પાઠ કરવાનો છે, બરાબર છે? હું ભૂલી જાઉં તો મને એકદમ 2-3 જણા મગજમાં રાખજો, તો મને યાદ કરાવજો કે અરે મારા કવચના પાઠ કરવાનું, એક કવચનું પાઠ કરવાનું છે. ઘણા આ મંડળ કરે છે 108 કવચના પાઠ ઘરે ઘરે, તો તમે તો આગળ જ બેસજો જે 108 કરવાવાળા છો ને તમને કંઠસ્થ હશે, જેની પછી ચોપડી બોપડી ચોપડી બી દેજો, બરાબર? અને હું શું કહેતો ભાઈ, આ તો ચલો આ તો આપણે કવચનો પાઠ કરવાનો છે. બોલો સદગુરુ ભગવાન